નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઈશા બ્રહ્મભટ્ટ આપ સૌનું સ્વાગત કરું છું મીરાઈ એકેડેમીમાં. મિત્રો, આજે આપણે જોવાના છે રીઝનિંગનું ખૂબ જ અગત્યનું ચેપ્ટર પઝલ, જે તમારી એક્ઝામમાં ઓછામાં ઓછું, હું કહું ને ઓછામાં ઓછું તો પણ એ 5 માર્ક્સનું તો પૂછાતું જ હોય છે અને એનાથી વધારે પણ પૂછાય છે. અને આમાં બહુ જ બધાને કન્ફ્યુઝન થતી હોય છે કે લાંબા લાંબા ક્વેશ્ચન છે, કેવી રીતે સોલ્વ કરવું. આજે આપણે એકદમ બેઝિકથી સમજવાના છે કે તમને આજથી પહેલાં તમે ક્યારેય પણ પઝલ સોલ્વ નહીં કર્યું હોય ને, તો પણ આજનો વિડીયો જોઈને તમને પઝલ આવડી જશે એ ગેરંટી મારી છે. અને આપણે આજના વિડીયોમાં જોઈશું કે કેવા ટાઈપના પઝલ પૂછાય છે અને કેવી રીતે સોલ્વ કરાય, એકદમ બેઝિકથી આપણે સમજીશું. અને મિત્રો, આપણી ચેનલ પોલીસ ભરતીની અંદર PSI અને કોન્સ્ટેબલની તૈયારી કરાવી રહી છે. તો જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી નવા નવા વિડીયોની અપડેટ્સ તમને મળતી રહે. તો પઝલની અંદર સૌથી પહેલાં જોઈએ કે કેવા કેવા પ્રકારની પઝલ તમારી એક્ઝામમાં પૂછાય છે. તો ડે બેઝડ પઝલ, જેમાં તમને જેમ કે કહી દેશે કે સોમવાર, મંગળવાર, સોમવારથી લઈને રવિવાર સુધી, અને એના નામ આપી દીધેલા છે કે જે 7 વ્યક્તિઓ છે તે બધા અલગ અલગ વારના દિવસે ઓફિસ જાય છે, કે એવી રીતે કંઈ પણ આપી દીધેલું હશે અને તમારે ગોઠવણી કરવાની હશે કે કયો વ્યક્તિ કયા વારે જાય છે, તે પ્રકારે ગોઠવણી કરવાની હશે. અને આ તો ફક્ત એક, એની સાથે બીજું પણ આપી દે કે એક વ્યક્તિ કયા શહેરમાં જાય છે, તે કયા કલર, તેને કયો કલર પસંદ છે. આવી રીતે મિક્સ પઝલ પણ આપી દે છે અને આપણે બધું ગોઠવવાનું હોય છે કે કયા વ્યક્તિને કયો કલર પસંદ છે, તે કયા શહેરનો છે. આવી રીતે તમને બધું પઝલમાં પૂછાતું હોય છે. પછી જે ફ્લોર બેઝડ પઝલ, જેની અંદર તમને કહી દેશે કે 7 માળની બિલ્ડિંગ છે, એની અંદર બધા અલગ અલગ વ્યક્તિઓ રહે છે અને બધાના નામ આપી દીધેલા હશે અને તમારે વ્યક્તિઓને ગોઠવવાના છે કે કયો વ્યક્તિ કયા માળે રહે છે. એના માટે તમને લાઇન્સ આપી લીધેલી હશે પઝલમાં, એ તમારે સોલ્વ કરવાની રહેશે. પછી જે બોક્સ બેઝડ પઝલ, જેમાં તમને એક બોક્સ આપી દીધેલા હશે કે બોક્સની ઉપર બોક્સ છે, એવી રીતે 7 બોક્સ છે અને બધા બોક્સની અંદર કંઈક અલગ અલગ વસ્તુઓ છે. તો તમારે એ ગોઠવવાનું હશે કે કયા નંબરના બોક્સની અંદર કઈ વસ્તુ છે. તો અલગ અલગ પ્રકારની પઝલ પૂછાતી હોય છે. યર બેઝડ પઝલ, ફ્લોરની અંદર ફ્લેટ પણ આપી દે કે 7 માળની બિલ્ડિંગ છે, એમાં ફ્લેટ A અને ફ્લેટ B છે. તો આવી રીતે બહુ જ બધી ટાઈપ્સની પઝલ પૂછાતી હોય છે અને આપણે બધી જ પઝલ જોઈશું, એકદમ બેઝિકથી જોઈશું. આજના વિડીયોમાં આપણે ઓવરઓલ એકદમ બેઝિક જોઈશું કે પઝલને સોલ્વ કેવી રીતે કરાય છે અને કયો એનો બેસ્ટ એપ્રોચ છે કે આ જ રીતે તમારે સોલ્વ કરવી જોઈએ. અને આના આગળના લેક્ચરમાં આપણે ધીમે ધીમે કરીને બધા જ ટાઈપની પઝલ કવર કરીશું. તો આજે શરૂઆત કરીએ એકદમ બેઝિકથી. તમને આપેલું છે કે 5 શહેર છે ABCDE, એ ઘઉં, ચોખા, બાજરી, જીરું, વરિયાળી માટે પ્રખ્યાત છે. 5 શહેર આપી દીધેલા છે અને આ વસ્તુઓના નામ આપી દીધેલા છે જેના માટે તે પ્રખ્યાત છે. કોઈ એક શહેર એક જ વસ્તુ માટે પ્રખ્યાત છે. 5 શહેર છે અને 5 વસ્તુઓ છે, તો કોઈ એક શહેર એક વસ્તુ માટે પ્રખ્યાત છે. તો સૌથી પહેલાં આનું શરૂઆત કેવી રીતે કરવાની, જ્યારે પણ તમને આવી રીતે, અહીંયા તો ખાલી 2 જ વસ્તુ ગોઠવવાની કીધી છે કે જે તમને નામ આપી દીધેલા છે એ, અને એના સામે વસ્તુઓ, એ 2ને જ ગોઠવવાની છે. આના સિવાય 3 ગોઠવવાની પણ આવી શકે છે, 4 પણ આવી શકે છે. તો સૌથી પહેલાં જેટલી પણ વસ્તુ હોય એમાંથી કોઈ એક વસ્તુ લઈને તમારે સેટ કરી દેવાની. હું આ પણ સેટ કરી શકું છું અને આ પણ. તો હું પહેલાં શહેરના નામ સેટ કરી દઉં. જેમ કે આના બહુ બધા એપ્રોચ છે મિત્રો સોલ્વ કરવાની, પણ હું તમને એકદમ બેસ્ટ એપ્રોચ કહીશ કે જેનાથી સ્પીડમાં થશે અને એક્ઝામમાં તમારે અગર પ્રશ્ન પૂછાય તો કેવી રીતે એને સોલ્વ કરવો, તો સેમ એ જ રીત અને સેમ એ જ એપ્રોચથી તમારે સોલ્વ કરવાનો છે. કે કોઈ પણ 2 નામ છે તો એક નામ મેં આવી રીતે લાઇનમાં સેટ કરી દીધા અને હવે મારે આની સામે શું સેટ કરવાનું છે, તો એ કઈ વસ્તુ માટે પ્રખ્યાત છે તે હું આની સામે સેટ કરીશ. એની માટે મને કેટલાક પોઈન્ટ્સ આપેલા છે કે A અને C બાજરી અને ઘઉં માટે પ્રખ્યાત નથી. મતલબ કે આ જે A છે અને C છે એ બાજરી કે ઘઉં માટે પ્રખ્યાત નથી. તો આપણે એને કેવી રીતે લખી દઈશું, અહીંયા સાઈડમાં લખી દઈશ કે A, શોર્ટમાં હું લખી દઉં છું કે બાજરીનો બા, અને ઘઉં માટે પ્રખ્યાત નથી. તો અહીંયા બાજરી કે ઘઉં આવશે નહીં. કોણ કીધું હતું, A અને C. તો અહીંયા પણ બાજરી કે ઘઉં આવશે નહીં. આવી રીતે લખીને રાખી લીધું. પછી છે કે B અને E ચોખા અને જીરું માટે પ્રખ્યાત નથી. તો B અને E આ 2 જે છે ત્યાં ચોખા કે જીરું આવશે નહીં. તો અહીંયા પણ ચોખા કે જીરું નહીં આવે અને E માટે કીધું છે, અહીંયા પણ ચોખા કે જીરું આવશે નહીં. પછી કીધું છે કે વરિયાળી અને ચોખા માટે એ પ્રખ્યાત નથી.
અહીંયા બધા નેગેટિવ સ્ટેટમેન્ટ આપેલા છે તો કદાચ તમને હાર્ડ લાગે, પણ એકદમ ઇઝી રીતથી આપણે સમજશું. કીધું છે કે વરિયાળી અને ચોખા માટે એ પ્રખ્યાત નથી, તો અહીંયા એમાં વરિયાળી અને ચોખા પણ નહીં આવે. તો અહીંયાથી આપણને ખબર પડી ગઈ કે ટોટલ 5 વસ્તુઓ છે, 1 2 3 4 અને 5, જેમાંથી 4 વસ્તુઓની તો અહીંયા એમાં ના પાડી દીધી, તો એક જ વસ્તુ રહી જે એમાં આવશે. અહીંયા બાજરીની ના પાડી દીધી, ઘઉંની ના પાડી દીધી, ચોખા અને વરિયાળીની પણ ના પાડી દીધી, તો કોણ એક વસ્તુ રહ્યું? જીરું. તો જીરું ક્યાં આવી જશે? અહીંયા. આવી રીતે તમારે સેટ કરવાનું છે. પછી આગળ જોઈએ કે ડી અને ઈ ઘઉં અને ચોખા માટે પ્રખ્યાત નથી, તો ડી અને ઈ ઘઉં અને ચોખા, અહીંયા પણ ઘઉં અને ચોખા નહીં આવે, અને અહીંયા ચોખા તો ઓલરેડી લખેલા જ છે, તો અહીંયા ઘઉં પણ નહીં આવે. તો આવી રીતે આપણે લખી દીધું. ડી એ બાજરી માટે પ્રખ્યાત નથી, તો ડી જે છે એમાં બાજરી પણ નહીં આવે. હવે આપણે જોઈએ કે જે એક વસ્તુ તો અહીંયા સેટ થઈ ગઈ છે, તો હવે કઈ બાકી રહી? જીરું સેટ થઈ ગયું છે, તો હવે ઘઉં, ચોખા, બાજરી અને વરિયાળી 4 વસ્તુ સેટ કરવાની બાકી છે, જેમાંથી અમને અહીંયા કીધું છે કે ઘઉં, ચોખા અને બાજરી આ 3 વસ્તુ અહીંયા નહીં આવે. આ 4 જે બાકી રહી એમાંથી 3ની તો અહીંયા ના પાડી દીધી છે, તો એક જ વસ્તુ બાકી રહી. કઈ? ઘઉં, ચોખા અને બાજરીની ના પાડી છે, તો વરિયાળી બાકી રહી, તો વરિયાળી ક્યાં આવી જશે? અહીંયા. આટલું સમજાયું? આટલું ક્લિયર થઈ ગયું? પછી શું કીધું છે કે ચોખા, જીરું અને ઘઉં. હવે વરિયાળી પણ કેન્સલ. હવે ખાલી 3 વસ્તુ આપણે સેટ કરવાની બાકી છે, જેમાંથી ચોખા, જીરું અને ઘઉં. ચોખા અને ઘઉં અહીંયા ના પાડી દીધી છે, જીરું તો ઓલરેડી અહીંયા સેટ થઈ ગયું છે, તો કયું બાકી રહ્યું? ઘઉં અને ચોખા ના પાડી દીધી, તો બાજરી અહીંયા માટે બાકી રહી, તો ઈમાં શું આવી જશે? બાજરી આવી જશે. આ રીતે. હવે આ 2 જગ્યા બાકી રહી અને 2 વસ્તુઓ બાકી રહી, બાજરી પણ કેન્સલ. ઘઉં અને ચોખા 2 વસ્તુ બાકી છે, જેમાંથી કીધું છે કે અહીંયા ચોખા નહીં આવે, તો ચોખા ક્યાં આવી જશે? અહીંયા. અને અહીંયા ઘઉં નહીં આવે, કાં તો પછી જે વધ્યું એ ક્યાં આવી જશે? અહીંયા. તો આ તમારી પઝલ સોલ્વ થઈ ગઈ. આવી રીતે આપણે એકદમ બેઝિકથી અને જે સ્ટેટમેન્ટ કીધું છે એને આપણે ધીમે ધીમે ડ્રો કરતા રહીશું અને એના મદદથી આપણે પઝલ બનાવતા રહીશું. હવે જોઈએ કે આમાંથી પ્રશ્ન શું પૂછે છે કે ડી શેના માટે પ્રખ્યાત છે? તો ડી શેના માટે પ્રખ્યાત છે? વરિયાળી માટે. તો આનો જવાબ શું થઈ જશે? વરિયાળી. પછી શું ક્વેશ્ચન છે કે નીચેનામાંથી સાચું જોડકું શોધો, જેમાંથી કીધું છે કે એ ઘઉં છે, ડી બાજરી છે. એ જોડે ઘઉં છે ના, તો ફર્સ્ટ તો ખોટું. ડી બાજરી કીધું હતું, ડી જોડે તો વરિયાળી છે, તો સેકન્ડ પણ ખોટું. આ બંને તો ખોટા છે. પછી શું કીધું છે કે સી જીરું અને ઈ બાજરી. સી જોડે જીરું છે ના, તો એ પણ ખોટું. અને ઈ બાજરી, હા ઈ અને બાજરી આ જોડકું કયું છે? સાચું છે. જવાબ શું થઈ જશે? ઈ બાજરી. આ જોડકું તમારું સાચું છે. તો આપણે એકદમ બેઝિકથી સમજ્યા અત્યારે એક પઝલ જોઈ કે એને કેવી રીતે તમારે સોલ્વ કરાય છે. એકદમ બેઝિક આવી જ રીતે આ જ એપ્રોચથી તમારે એક્ઝામમાં સોલ્વ કરવાની છે. નેક્સ્ટ પઝલ જોઈએ. PQRS અને ટી તે દિલ્હી, લખનઉ, ચંદીગઢ, મેરઠ અને કાનપુરના વિદ્યાર્થી છે. તેમણે વિભિન્ન વિષયો ગણિત, અંગ્રેજી, હિન્દી, વિજ્ઞાન અને ભૂગોળમાં ટોપ કર્યું છે. અહીંયા તમને જોયું 3 વસ્તુઓ સેટ કરવાની કીધી છે. મેં તમને હમણાં જ સમજાવ્યું હતું કે પહેલાં આપણે 2 જોઈ, આની જગ્યાએ 3 કે 4 વસ્તુ પણ સેટ કરવાની આવી શકે છે. તો આપણે એમાં કેવી રીતે સ્ટાર્ટ કર્યું હતું? કોઈ પણ એક વસ્તુ મેઇન જો તો નામ હોય તો નામ જ સેટ કરી દેવાના. કોઈ પણ એક વસ્તુ શું કરી દેવાની? સૌથી પહેલાં સેટ કરી દેવાની. તો અહીંયા હું PQRS ને અહીંયા સેટ કરી દઉં છું કે આ છે પી આ નામ મેં અહીંયા સૌથી પહેલા સેટ કરી દીધા. પછી શું આપેલું છે કે કયા કયા શહેરથી છે તે. તો હું અહીંયા શું સેટ કરીશ? તેમના શહેરના નામ. અને પછી શું કરીશ? તેમણે વિભિન્ન વિષયો. અહીંયા શું આવશે? વિષયો. તો આ 2 વસ્તુ મારે સેટ કરવાની છે. તો આટલી વસ્તુ આપણે આવી રીતે સૌથી પહેલા ડ્રો કરી લઈશું. પછી શું કરવાનું? સ્ટેટમેન્ટ રીડ કરવાનું સ્ટાર્ટ કરવાનું કે જે વિદ્યાર્થીએ હિન્દીમાં ટોપ કર્યું તે દિલ્હીનો નથી. અહીંયા તમને એક નેગેટિવ, હું અહીંયા નેગેટિવ સ્ટેટમેન્ટ લખી દઉં અને અહીંયા પોઝિટિવ. શું કીધું છે કે જે વિદ્યાર્થીએ હિન્દીમાં ટોપ કર્યું છે, જે પણ હિન્દીમાં ટોપ કર્યું હશે, આપણને ખબર નથી કોણે હિન્દીમાં ટોપ કર્યું છે, પણ જેને પણ હિન્દીમાં ટોપ કર્યું છે તે દિલ્હીનો નથી. તો અહીંયા શું આવશે? તે દિલ્હીનો છે
નહીં, તો દિલ્હીનો થઈને આપણે ક્રોસ કરી દઈશું. પછી કીધું છે કે કાનપુરના વિદ્યાર્થીએ ગણિતમાં ટોપ કર્યું છે. હવે કોણ કાનપુરનો છે અને કોણ ગણિતનું છે આપણને ખબર નથી, તો આપણે સાઈડમાં લખી દઈએ કે જે કાનપુરનો વિદ્યાર્થી છે તેને ગણિતમાં ટોપ કર્યું છે. પછી કીધું છે કે ક્યુ મેરઠથી આવ્યો છે અને એસ દિલ્હીથી. આ તો આપણને ડાયરેક્ટ ઇન્ફોર્મેશન આપી, તો આપણે અહીંયા સેટ કરી શકીએ છીએ. ક્યુ જે છે એનું શહેર કયું છે? મેરઠ. અને એસ જે છે એ દિલ્હીથી આવ્યો છે, તો એસ જોડે આપણે દિલ્હી લખી દઈશું. આ જે બે વસ્તુ મને નામ સાથે ડાયરેક્ટ દેખાતી હતી એટલે મેં ડાયરેક્ટ અહીંયા લખી દીધી. પછી શું કીધું છે કે ચંડીગઢના વિદ્યાર્થીએ વિજ્ઞાનમાં ટોપ કર્યું નથી. જે પણ ચંડીગઢનો વિદ્યાર્થી છે, આપણે અહીંયા ખબર નથી કે કોણ ચંડીગઢનો છે, પણ જે પણ ચંડીગઢનો વિદ્યાર્થી છે તેને વિજ્ઞાનમાં ટોપ કર્યું નથી. તો અહીંયા વિજ્ઞાન લખીને આપણે ક્રોસ કરી દઈશું. પછી કીધું છે કે પી વિજ્ઞાનમાં ટોપ કર્યું છે. પી જે છે એને કોણ ડાયરેક્ટ ઇન્ફોર્મેશન મળી ગઈ કે એ કોણ ક્યાંથી શેમાં ટોપ કરે છે? વિજ્ઞાનમાં. તો વિજ્ઞાન અહીંયા આવી ગયું. અને ટી એ ભૂગોળમાં ટોપ કર્યું. જે ટી છે ટી એને શેમાં ટોપ કર્યું છે? ભૂગોળમાં. તો ભૂગોળ અહીંયા આવી જશે. તો આ બધા સ્ટેટમેન્ટ આપણા થઈ ગયા. બધા સ્ટેટમેન્ટ આપણે વાંચી લીધા અને હવે આપણે સેટ કરવાનું બાકી છે, જેમાંથી અમુક વસ્તુ થઈ ગઈ છે અને થોડીક જ વસ્તુ સેટ કરવાની બાકી છે. હવે આપણને કીધું છે કે કાનપુરનો જે વિદ્યાર્થી છે તે ગણિત વિષયમાં ટોપ કર્યું છે. તો જે કાનપુર અને ગણિત એ બંને ક્યાં આવવા જોઈએ? સાથે આવવા જોઈએ. તો એવી કઈ જગ્યા છે કે જ્યાં કાનપુર અને ગણિત સાથે આવી શકે છે? તો આવી એક જ જગ્યા છે. કેમ કે અહીંયા કાનપુર મૂકીશ તો અહીંયા ગણિત તો આવી જ નહીં શકે, કેમ કે પીને તો વિજ્ઞાન પસંદ છે. અહીંયા કાનપુર મુકાશે નહીં. આ એક જ જગ્યા છે. અહીંયા પણ કાનપુર નહીં મુકાશે અને અહીંયા કાનપુર મૂકું તો એનો ગણિત વિષય આવશે નહીં. એટલે એક જ જગ્યા બાકી રહી. તો અહીંયા આર જોડે શું આવી જશે? તે કાનપુરનો છે અને તેને ગણિતમાં ટોપ કર્યું છે. આવી રીતે આવી જશે. તો આ આપણે શું કરી દીધું? સોલ્વ કરી દીધું. પછી શું કીધું છે કે જે હિન્દી જેને ટોપ કર્યું છે હિન્દીમાં તે દિલ્હીનો નથી. તો જે પણ આ દિલ્હી છે તેની સામે અહીંયા હિન્દી નહીં આવે, તો એક જ જગ્યા બાકી રહી. અહીંયા હિન્દી નહીં આવે તો હિન્દી ક્યાં આવી જશે? અહીંયા. અને પછી કીધું છે કે ચંદીગઢનો જે વિદ્યાર્થી છે એ વિજ્ઞાનમાં ટોપ કર્યું નથી. તો ચંદીગઢનો જે વિજ્ઞાન છે અહીંયા એની સામે ચંદીગઢ નહીં આવે. આ બંને શું સાથે આવવા જોઈએ નહીં. જે ચંદીગઢનો વિદ્યાર્થી છે વિજ્ઞાનમાં ટોપ કર્યું નથી, તો વિજ્ઞાનની અહીંયા ચંદીગઢ આવશે નહીં. તો ચંદીગઢ માટે એક જ જગ્યા બાકી રહી. તો ચંદીગઢ ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. હવે બે સ્પેસ બાકી રહી છે અને બે નામ જે બાકી રહ્યા હોય, જેમ કે શહેરમાં કયું નામ બાકી રહ્યું છે? લખનઉ. અને વિષયમાં કયું નામ બાકી રહ્યું છે? અંગ્રેજી. તો અહીંયા શું આવી જશે? અંગ્રેજી. તો આ આપણે પઝલ થઈ ગઈ સોલ્વ. તો આવી રીતે તમારે સોલ્વ કરવાનું છે. એક એક સ્ટેટમેન્ટ જોતું જવાનું છે, લખતું જવાનું છે. જે ડાયરેક્ટ પઝલમાં સેટ થઈ જાય છે તેને કરી દેવાનું છે અને બીજા સ્ટેટમેન્ટ સાઈડમાં લખી દેવાના, જે લાસ્ટમાં તમને ડાયરેક્ટ ઇન્ફોર્મેશન મળી જ જશે. હવે આના ઉપરથી આપણે MCQ જોઈએ કે હિન્દીમાં કયા વિદ્યાર્થીએ ટોપ કર્યું છે. જ્યારે તમે એકવાર પઝલ સોલ્વ કરી દો પછી તો એના MCQ એકદમ ઇઝી છે. તમને ડાયરેક્ટ પૂછ્યું જશે કે કોણ ક્યાંથી છે, એના આન્સર તમારે કરવાના રહેશે. શું પૂછ્યું છે? કે હિન્દીમાં કયા વિદ્યાર્થીએ ટોપ કર્યું છે. તો હિન્દીમાં કયા વિદ્યાર્થીએ ટોપ કર્યું છે? QA. તો આનો જવાબ શું થઈ જશે? Q. અંગ્રેજીનો ટોપર કયા શહેરથી આવે છે? અંગ્રેજીને જેને ટોપ કર્યું છે તેનું શહેર પૂછ્યું છે. તો અંગ્રેજીનો આ છે કે કયા શહેરથી આવે છે? દિલ્હીથી. તો આનો જવાબ શું થઈ જશે? ઓપ્શન A, દિલ્હી. પછી કીધું છે કે જે ચંદીગઢના વિદ્યાર્થીએ કયા વિષયમાં ટોપ કર્યું છે? જે પણ ચંદીગઢથી આવે છે તેનો વિષય કયો છે? તો જે ચંદીગઢથી આવે છે તેનો વિષય કયો છે? ભૂગોળ. તો આનો આન્સર શું થઈ જશે? ઓપ્શન C, ભૂગોળ. પછી કીધું છે કે વિજ્ઞાનનો જે ટોપર છે તે કયા શહેરથી આવે છે? જેને વિજ્ઞાનમાં ટોપ કર્યું છે તેનું શહેર પૂછ્યું છે. તો જે આ વિજ્ઞાન છે એ કયા શહેરથી આવે છે? લખનઉ. તો આનો જવાબ શું થઈ જશે? ઓપ્શન A, લખનઉ. આર કયા શહેરનો છે? આર જે છે એનું શહેર પૂછ્યું છે. આર જે છે કયા શહેરનો છે? કાનપુરનો. તો આનો જવાબ શું થઈ જશે? કાનપુર. એટલે ઓપ્શન D પણ
નહીં. તો આવી રીતે તમે એકવાર પઝલ સોલ્વ કરી દેશો તો એના MCQ તો સાવ જ સિમ્પલ છે, અને તમે થોડી પ્રેક્ટિસ કરશો એટલે પઝલ પણ એકદમ ઇઝીલી તમે અને એકદમ ફાસ્ટ બનાવી શકશો. અને હું જે એપ્રોચ કહું છું એ જ એપ્રોચથી તમારે પઝલ સોલ્વ કરવાની છે. અને આજના વિડીયોમાં આપણે એકદમ બેઝિક જોયું કે પઝલને કેવી રીતે સોલ્વ કરાય, કેવા પ્રશ્નો પઝલની અંદર પૂછાય છે. અને આના નેક્સ્ટ વિડીયોમાં આપણે જેટલા મેં તમને ટાઈપ્સ કીધા હતા કે બોક્સ બેઝડ, યર બેઝડ, ફ્લેટવાળી પઝલ અને જેટલી પણ પઝલ્સ આવે છે બધી જ પઝલ આપણે એક એક કરીને સોલ્વ કરશું. તો તમે ચેનલને લાઇક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને મેક્સિમમ ટુ મેક્સિમમ શેર કરી દેજો. થેન્ક યુ.